આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે યુસીસી બિલ રજૂ કરતા પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, યુસીસી એ સમાનતાનો સંકલ્પ અને બંધારણનું સન્માન. તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મહિલાઓના હક અને સુરક્ષા માટે સાથે રહીને સમર્થન કરવા કરી અપીલ. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુગમ ડિજિટલ ગુજરાત પહેલનું અનાવરણ. વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવાનો ઉદ્દેશ સાથે 20 નાગરિક સેવાઓનું થયું ઓનલાઈન સરળીકરણ. એકવાર ડેટા એન્ટ્રી કર્યા બાદ વિવિધ સેવાઓ માટે પુનઃ કરી શકાશે ઉપયોગ. કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર શાંતિ જાળવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી અપીલ. કહ્યું, રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ લોકોને શાંતિ જાળવવા કરી અપીલ. લોકસભા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં બપોરે 2 કલાકે પશ્ચિમ એશિયાઈ સંકટ પર કરશે સંબોધન. ગઈકાલે લોકસભામાં પીએમ મોદીએ દેશવાસીઓને સંયમિત અને સંયુક્ત રહેવાની કરી અપીલ. રાજ્યસભામાં વિનિયોગ સંખ્યા 2 વિધેયક અંગે ચર્ચા યથાવત. લોકસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેડૂતોની આવક માત્ર બમણી જ નહીં, પરંતુ ઘણા કિસ્સાઓમાં 3 ગણી અને 8 ગણી વધી. બંગાળ મિશન પર કોલકાતા પહોંચ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન. મમતા બેનર્જીની આજે ઉત્તર બંગાળ અને અભિષેક બેનર્જીની દક્ષિણ બંગાળ પર નજર. અસમમાં હેમંત શર્મા કરશે મેગા રોડ શો. પશ્ચિમ એશિયાઈ સંઘર્ષ વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝ પાર કરી ભારત આવી રહ્યા છે વધુ 2 જહાજ. જગવસંત અને પાઇન ગેસમાં ભરેલો છે 92,000 ટન એલપીજી. તો કાચા તેલ લઈને સાઉદી અરબના પોર્ટ યાન્બુથી ભારત માટે રવાના થશે 1 જહાજ. ટ્રમ્પના નિવેદન બાદ ગ્લોબલ શેર બજારમાં સકારાત્મક માહોલ. એશિયાઈ બજારમાં પણ તેજીનો માહોલ. ભારતીય સેન્સેક્સ 1000 આંક અને 350 આંકના વધારા સાથે કરી રહ્યું છે કારોબાર. સોના ચાંદીના ભાવ પણ સ્થિર સ્થિતિમાં. રાજ્યમાં ફરી વધી રહ્યું છે ગરમીનું જોર. રાજકોટ, કંડલા અને પોરબંદરમાં તાપમાન 37 ડિગ્રીને પાર. 26 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારાનો થવાનું હોવાનું હવામાન વિભાગનું અનુમાન. તો આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી.